પડી ગયું છે ઉઠી ગયા આપણે બ્લોગ કર્યો છે કેટલા વાગે થોડી ખબર અત્યારે થઈ ગયો છે તમને સૂરજ જોઈને ખબર પડી જાય સૂરજ નહીં દેખાતો હોય આપણે અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે તમને થોડી ખબર પડી ગયો છે આજે શું છે તો બધાને રામનવમીની હાર્દિક શુભકામના नहीं जो આપણે કરી લઈએ બાર બંધ કેમ કે વ્લોગ ચાલુ કરવા માટે આપણે ખાલી દરવાજો ખોલ્યો હતો નહીં જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા આપણે આપણે જઈએ હેઠે ચાલો હેઠે પેલા દર્શન જોઈએ પછી આપણે હેઠે ઉડી ગયા છે નહીં બધું ફ્રેશ થઈ ગયા આપણે અહીંયા બહાર ખોલી નાખ્યું કેટલા વાગ્યા તમને હમણાં કહી દઉં ટાઈમ જોઈને કહી દઉં 9:25 થયા है यार यार ये કરીને લાઈન જો 9:25 થયા है એટલે ભાઈ ત્યારે આટલા વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો આપણે બ્લોગ તો વહેલો ચાલુ કરવો તો ન કર્યો આપણે પછી આરામ કર્યો ત્યારે કરીને તો બ્લોગ ચાલુ ને ભાઈ હમણાં આપણે જઈએ એટલે મળીએ ત્યાં જાઉં એટલે જોઈએ ત્યાં બ્લોગ બનાવવાનો મેળ આવું હતું હનુમાન દાદા મંદિર અહીંયા હું એકદમ મોડા બ્લોગ બનાવશું આપણે આવી ગયા મોચા હનુમાન જો ભાઈ કબૂતરનું હે ભાઈ મોચા હનુમાન મોચા એ આવેલું છે જો અહીંયા મસ્તનું હે ભાઈ મજા આવે એવું વાતાવરણ જો અહીંયા જો કવારનું ઝાડવા છે કવારુના અને ભાઈ હાલો આપણે હવે જઈએ છે ready આપણે આવી ગયા માધુપુરના મેળામાં જે અહીંયા માધુપુરનો મેળો જે અહીંયા નથી પાગળ છે અહીંયા બધું છે બધું અત્યારે માધુપુરમાં આવી ગયા હા આપણે મોચા હનુમાનથી ગાયુંનું ઓલું બધું છે ટ્રસ્ટ ને હાલો આપણે મેળામાં જઈએ એટલે ત્યાં મળીએ ડાયરેક્ટ આપણે આવી ગયા માધુપુર મેળામાં જ્યાં અહીંયા જૂનવાણી બધું છે હાથ કલા હાથેથી બનાવેલી વસ્તુ જ્યાં અહીંયા બાપાઈ બનાવે છે અહીંયા બધું જોડે છે હાથે બનાવેલી વસ્તુ જાય બધું અહીંયા બધી હાથે બનાવેલી વસ્તુ છે હાલો આગળ જે હે જોઈએ બતાવું તમને હાલો
અહીંયા હાથેનું બનાવેલી છે આ બધી વસ્તુ. અહીંયા જો આ મૂર્તિ ને કપ ને ગ્લાસ ને અહીંયા બધું છે. અહીંયા કોટિયું છે, હાથે બનાવેલા કોટું છે. જ્યાં આમ તો મલકનું છે, હજી આખો મેળો પડ્યો છે એટલે તમને બતાવે. જ્યાં મેળો કોટું હાથે બનાવેલા કોટિયું. જ્યાં અહીંયા હાથે બનાવેલી વસ્તુ છે બધી. આ બધું હાથે બનાવેલી વસ્તુ છે. આમાં જ્યાં કોટિયું બધા નેપાળથી આવેલા છે લોકો. જાય જ્યાં અહીંયા એસી બધું ટાટો ટાટો હોવા જાય બધી વસ્તુ. કિચન બધી વસ્તુ હાથે બનાવેલી વસ્તુ. અહીંયા હાથે બનાવેલી આ માળાયું ને બધું છે. જ્યાં માળાયું છે હાથે બનાવેલી બધી વસ્તુ છે. અહીંયા હાથના પહેરવાના બ્રેસલેટ. અહીંયા બધી પર્સ ને છે જ્વારીયું. પર્સ ને બધી વસ્તુ છે જ્વારીયું. અહીંયા છે બધી વસ્તુ. અહીંયા પણ છે જ્યારે આ પર્સ હાથે બનાવેલી વસ્તુ, હાથ ગૂંથણની વસ્તુ. હાથે રાખવાની બધી વસ્તુ જ્યારે હાથે બનાવેલી વસ્તુ. ફૂલ છે, ફ્લાવર છે, બધા ફૂલ, નકલી ફૂલ હાથે બનાવેલા છે બધી વસ્તુ. જ્યારે તો અહીંયા કપડા જ બધા ઈ જ છે. અહીંયા આખું અહીંયા હાથે બનાવેલી વસ્તુ બધી. અહીંયા ઈ જ છે હાથે બનાવેલી વસ્તુ. હાથે બનાવેલી વસ્તુ બધું હાથે બનાવેલી વસ્તુ જ છે. નગર અહીંયા હાથે બનાવેલી છે ભાઈ. પવનનો અવાજ આવતો હોય બહુ નહીં આવે મારો. ને ભાઈ નેપાળના જ છે લોકો, નેપાળી લોકો હે અહીંયા નેપાળી લોકો હે ભાઈ. અહીંયા નેપાળના જ છે બધા. જ્યાં હાથે બનાવે વસ્તુ, હાથે બનાવેલી વસ્તુ હે. જાય આ ઢીંગલો હાથે બનાવેલો વસ્તુ. આ ઢીંગલો હાથે બનાવેલો હે. બધું હાથે બનાવેલું છે. જાય કપડાં ને બધું આ હાથે બનાવેલા. ઢીંગલો ઢીંગલી ને આ બધું ઢીંગલી ને આ બધું જાય મોટો ઢીંગલો. જ્યાં અહીંયા નેપાળના લોકો જ્યાં આ બધી વસ્તુ અહીંયા આ બધી આ બધું હાથે બનાવેલી વસ્તુ ભાઈ. નેપાળી જ છે બધું. નેપાળનું બનાવે, નેપાળી લોકોનું પહેરવેશ. આપણું નથી કંઈ. અહીંયા જ્યાં બધું હાથે જ્યાં બધું નેપાળમાં કાનના ઝુમકા બધું જ્યાં આ બધી વસ્તુ. અહીંયા પર્સ પણ છે. અહીંયા બધી વસ્તુ આવે ટોટલ. અહીંયા ઈ જ છે હાથે બનાવેલા પર્સો છે બધા. અહીંયા પર્સ પાકીટ બધું છે. અહીંયા આ પંખો છે, દેશી પંખો, નેપાળનો પંખો છે. નેપાળનો પંખો છે. જ્યાં ઈ જ છે બધું છે. અહીંયા કપ છે જ્યાં વાંસમાંથી બનાવેલા. ઢીંગલા પંખો અહીંયા ઈ જ છે બધી વસ્તુ છે. બધી જ એટલે બધે નહીં દેખાડ્યા. આજે ચાની પૂકી છે. ચાન પૂકી ને અહીંયા ખુરચીયું છે ભાઈ. જાય સોફા ટાઈપની ખુરચી છે. જાય પર્સ ને બધું છે હોય. જાય ખુરચીયું અહીંયા ખુરચીયું છે. આરામ ખુરચી. આ બધી વસ્તુ અહીંયા છે. જ્યારે કિચન ને લાકડાનું બનાવેલું. જ્યાં અહીંયા છે એમને આપણે આર્મી વાળા માટેનું છે. જ્યારે અમર જવાન ને બધી અહીંયા પર્સ ને એવું બધું છે. હજી અહીંયા પર્સ હોય હાથે બનાવેલા. અહીંયા મીણબત્તીનું બનાવેલી વસ્તુ છે બધી. જ્યાં મીણબત્તીમાં જ બનાવેલા. આ મીણબત્તીનું મીણબત્તી બનાવેલી.
જો અહીં દરિયો તમને દેખાડું. જો આ દરિયો અહીંનો ને અહીંયા કંઈક પ્રવાસીઓ બધા આવેલા છે. જો અહીંયા પ્રવાસીઓ ને દરિયા બધા માધુપુરનો ના અહીંયા માધવરાયનું મંદિર છે. જો અહીંયા માધવરાયનું મંદિર છે. દરિયો બધું છે. જો અહીંયા મજા આવે નાનો નાનો પવન આવે છે. આવી ગયા માધુપુરના દરિયે. જા ગેટની સામે અહીંયા છે કૃષ્ણ ભગવાનનું કેમ મૂર્તિ બનાવેલી છે ભાઈ. જા અહીંયા આપણે રોકડિયા હનુમાન મંદિરે તમને દેખાડી દીધેલું આગલા વ્લોગમાં હે. જોઈ લ્યો આ રોકડિયા હનુમાન દાદાનું છે. રામ મંદિર છે. રામનવમી છે. રામનવમી દર્શન કરી લ્યો બધા. કોમેન્ટ કરના जय श्री राम. जय श्री राम ની ત્યાં આયા હે દર્શન કરી લ્યો. આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. પાછા મળીએ નવા બ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધા પાછા